4 પેકેટ અગરબત્તી બધોય ફાયદામાં લઈ લ્યો. ગરમ લાગ્યું તને મજા આવી? નો મજા આવી તો એ આમાં બે ગઈ પાસે બીક લાગે બેહાઈ ગયું અને હવે ડર લાગે. આપણે આવી ગયા છીએ ભાઈ બપોર પછીના 2 વાગ્યા ને અત્યારે જોવા છે ને અષાઢી બીજની મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ અને અમારે છે ને અત્યારે આજે છે ને સ્પેશિયલ છોકરાને ફેરવવાના હતા અને આજે એ ભણવા ગયા હતા ને વહેલા આવીએ એવા હેત ભાઈ હેત હસ્તી અને આજે છે ને અમારે ને ખૂબ રખડાવવાના છે કેમ કે સાંજે છે ને થાકી રહેવા જોઈએ એટલું આજે ને રખડવાનું હોય કે ભાઈ ઘણી બધી છે ને ચરખા અને ઘણી બધી છોકરાઓની વસ્તુ જે છે ને એ ગોઠવાઈ ગઈ છે. રેડ છે બધી તો મિત્રો બધી રાઇટર છે ની બધી ગોઠવાઈ ગઈ છે ને અત્યારે તો ના ને બધી એમાં બેવું છે. નાના છોકરાની વસ્તુ ઘણી બધી એવી છે ને એટલે આજે ને સ્પેશિયલ અમારે ને એક અગાઉ દિવસ લઈ આવવામાં તો કાલ કહેતા હતા પણ કાલે ન મેળવી હાલો આજે એને ફેરાઈ આવી અને અત્યારે એને તબિયત બરાબર નથી તો એણે મને કીધું ફરાણે કે હાલો જવું છે હાલો જોઈએ આજનું વાતાવરણ ને ભાઈ કેવું છે પરબધામનું ચાલો જોઈએ. બધી વેરાયટી છે ને બધી એને બધી વેરાયટીમાં બેહવું છે આને બધી નાના છોકરાની વસ્તુ રમવાની ભાઈ આને મજા ના આવી ન મજા આવી આને આમાં બેવું હવે કેમાં બેવાનું છે ભાઈ રેલગાડીમાં અત્યારે બેવાનું છે અત્યારે ને રેટ છે ને ભાઈ 50 રૂપિયા હે ને તો 50 રૂપિયા અમારે 100 રૂપિયા છે ને બે ના થઈને 100 રૂપિયા થયા ચાલુ થઈ ગયો હે ખર્ચવાનું આજ આખો દિવસ એની ખર્ચવાનું હે અત્યારે તો છોકરા માટે કેટલા ખુશી થાય છે કોમેન્ટ કરી દેજો ભાઈ. છોકરા અત્યારે હે ને ભાઈ ભરપૂર આનંદ માણે હે ને એ પણ જો અત્યારે ટ્રેનમાં બેસી લીધું હે હવે એને ક્યાં બેવું એ નક્કી નથી. હાલો આગળ જોઈ લઈએ કે કેમાં કેમાં એને બેહાડવા છે ને પેલા છે ને ભાઈ તમે જોવા બેવું છે આ ઝૂલામાં બેવું છે બે ને આમાં બેવાનું છે અત્યારે બેસી ગયા ભાઈ એને છે ને 50 રૂપિયા એક ટિકિટના 50 રૂપિયા હે અને બે બેસી ગયા. હાલ ધીમો થઈ ગયો હવે દાંત કાઢે એને મોરા દાંત એને જો બીક લાગે કેતો નથી 50 રૂપિયાની ટિકિટ લઈ દે 100 રૂપિયાની પથારી વેરી દાંત ખાતા જો બેહાઈ ગયું અને હવે ડર લાગે. હાલે બે થઈને અત્યારે છે ને ભાઈ એને આમાં બેવાનું છે હવે એને આમાં શોખ થયું છે. આ તો બધી વેરાયટી છે ને ભાઈ બધામાં બેહી લેવાનું છે બધામાં રમી નો મજા આવી તો એ આમાં બે ગઈ પાસે બીક લાગે ને ભાઈ બાળકો માટે છે ને આજ બધા છોકરા વાળા છે આ બધા જો ભાઈ નીકળ્યા છોકરા જ છે કેમ કે આ છોકરાને ભાઈ એટલા બધા છે ને આજ ફેરવા લાવ્યા કોણ કે ભાઈ એને અષાઢી બીજના મેળામાં ન મળ્યા છે. ભૂખા થયા છે બે ખાલી 1 કલાક જ રખડાવવાના હતા હવે થાકી ગયા હવે એને દોડવાનું ખાવા
ગરમ લાગ્યું તને મજા આવી એને છે ને અત્યારે ખાવામાં છે કામ કરે ને 2-3 રાઈટમાં બેઠો ને વહેલી રાઈટમાં તો એને બીક લાગી બહુ અને આને હે ને બીક ન લાગી પણ એને છે ને હજી બેવું છે હજી શેમાં જવું છે તારે હે આવી ગયા છે માર્કેટમાં અને બજારમાં જો તમને ભાઈ બતાવ્યું આજે છે ને તો શરૂઆત થઈ ને એટલી ગળદી છે એની વાત પૂછું માં અને પહેલી જગ્યાએ તમને બતાવી દઉં કે ભાઈ માણસોનો કોઈ પાર નથી એટલા માણસો છે આજે એટલા ને કાલે એટલા આવશે જો અત્યારે ને બજારમાં આવી ગયા અને આ લોકોને છે ને ભાઈ મેં બધું ખાવડાવી પીવડાવું છે ને થાકી ગયા છે હજી એને પાછું બેવું છે રાઈડમાં બેઠી અહીંયા બધેમાં બેસી લીધું ને હવે શેમાં બેવાનું બાકી ભાઈ અને હજી જમ્પિંગ બેવાનું તારા હસ્તી હજી જમ્પિંગ જમ્પામાં જ બેવાનું હજી બાકી છે ભાઈ બધું ખાવા પીવામાં જ કાઢવાનું છે કેમ કે હજી બાકી છે અડધો મેળો રખડવાનો ચાલુ બુલેટ ના છે ને અત્યારે ભાવ કે છે ને આયાત ને લે આવું બહાર આવી ગયા છે ને અંદર રખડી થાકી ગયા બહાર આવી ગયા છે અત્યારે બહાર એટલી પબ્લિક છે જો કે જાય ભાઈ ને આવી ગયા છે અમે અત્યારે પ્રસાદી લેવા જો તમને બતાવી દઉં અમે અત્યારે પ્રસાદી લેવા આવ્યા છે પ્રસાદીનો હરિહરનો અકલ પડી પ્રસાદી બધા જો લે છે ફાઇનલી મિત્રો રખડીને થાકી ગયા અને હવે જવાનું છે ઘરે ને હરિહર કરી લીધું છે ને હવે જાય છે ઘરે તો હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ કે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું બીજા નવા બ્લોગમાં